શરૂઆત સાથે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું। મહાનગરપાલિકા તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે તાવ, ઝાડા ઉલટીના 700થી વધુ તેમજ શરદી ઉધરસના 1000થી વધુ કેસ નોંધાયા। મચ્છરજન્ય રોગોના 4 નવા કેસ નોંધાયા, જ્યારે પાણીજન્ય, કમળા અને ટાઇફોઇડના દર્દીઓ પણ મળી આવ્યા। વહેલી સવારે, રાત્રે ઠંડી અને બપોરે ગરમીની બેવડી ઋતુનો માર સહન કરવો પડે છે। પાણીજન્ય રોગો અટકાવવા મહાનગરપાલિકાએ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી આરોગ્ય અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। શરદી ઉધરસના તાવના કેસોમાં આંશિક ઉછાળો છે એ નોંધાયેલો છે। 1228 જેટલા કેસ જે છે એ ખાસ કરીને શરદી ઉધરસના નોંધાયેલા છે। આ ઉપરાંત સામાન્ય તાવના 790 કેસ નોંધાયેલા છે। ઝાડા ઉલટીના 180, ટાઇફોઇડના 2 અને કમળાના જે છે કુલ 4 કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે। કોઈપણ ઘર હોય કે કોમર્શિયલ જગ્યા હોય ત્યાં જો મચ્છરના પોરાની હાજરી જણાય તો નોટિસ ઇસ્યુ કરીને વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવે છે। ગત સપ્તાહે કુલ 41 જેટલા આસામી પાસેથી 26,300નો જે વહીવટી ચાર્જ છે એ પણ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં